જેના માતા પિતા નથી તેનું કન્યાદાન વિવિધ ક્ષેત્રના આગેવાનો, સમાજના પ્રમુખ, ઉદ્યોગપતિ, વેપારીઓએ કર્યું હતું, જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ અને સમારોહના આયોજક પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ નવદંપતીને આશીર્વચન આપ્યા હતા। યુનિટી ફાઉન્ડેશન દ્વારા રાજકોટ ખાતે 81 દીકરીઓના સમૂહ લગ્ન યોજવામાં આવ્યા હતા, જેમાં ખાસ 22 દીકરીઓના માતા અથવા પિતાની છત્રછાયા ગુમાવી હોય તેવી દીકરીઓનો ખાસ સમાવેશ કરવામાં આવ્યો હતો। આ તકે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ પણ આ સમૂહ લગ્નોત્સવમાં સહભાગી બન્યા હતા અને પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહેલા નવ દંપતીઓને આશીર્વચન પાઠવ્યા હતા। આ તકે પ્રદેશ પ્રમુખ CR પાટીલ દ્વારા મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે પહેલાના સમયમાં દીકરીના લગ્ન કરવામાં પિતાને દેવું થઈ જતું હતું, પણ હવે સામાજિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા સમૂહ લગ્નોથી ગરીબ અને માતા પિતા છત્રછાયા ગુમાવનાર પરિવાર માટે ખૂબ સહયોગ મળે છે। પહેલા ગર્ભ પરીક્ષણ કરી દીકરી હોય તો તેને દૂધ પીતી કરી નાખતા, પણ નરેન્દ્રભાઈની સરકાર આવતા સ્ત્રીનો જન્મ દર ઘટી રહ્યો હતો, પણ હવે સ્ત્રીનો જન્મ દર સમક્ષ છે। પહેલા દીકરીઓ એકલી ઘરેથી નીકળી પણ નહોતી શકતી, પણ આ સરકારમાં દીકરીઓ નિડર થઈને ઘરેથી એકલી નીકળી તેના સપના સાકાર કરી રહી છે અને ત્યારે આ તકે મને આ લગ્નોત્સવમાં આવવાનો મોકો મળ્યો તે મારા માટે સૌભાગ્યની વાત છે। સમૂહ લગ્નની આ પ્રથા આજના સમયમાં અત્યંત આવશ્યક છે અને સૌરાષ્ટ્ર પટેલ સમાજ દ્વારા સુરતમાં આની ખૂબ ભવ્ય શરૂઆત થઈ હતી અને આજે કદાચ આખા દેશના તમામ રાજ્યોમાંથી સૌથી વધુ સમૂહ લગ્નનું આયોજન એ ગુજરાતમાં થાય છે અને એમાં વિશેષ કરીને સૌરાષ્ટ્રમાં થાય છે। કોઈ પણ સામાન્ય મા બાપને પોતાની દીકરીને પરણાવવા માટે કોઈ દેવું ન કરવું પડે, કોઈ સામે હાથ ન લંબાવવો પડે, એ સન્માન સાથે પોતાના દીકરીનું લગ્ન કરે અને એ પણ તમામ જ્ઞાતિઓને સાથે રાખીને કરે, જેમાં હજારો લોકો આશીર્વાદ આપવા આવે છે। એ જ બતાવે છે કે આ આજની જરૂરિયાતને આ યુનિટી ફાઉન્ડેશન દ્વારા એ સમજવામાં આવ્યું છે અને એને લોકોનું સમર્થન પણ પ્રાપ્ત થયું છે। આ લગ્ન પ્રસંગની ખાસિયત એ હતી કે જરૂરિયાતમંદ દીકરીઓ કે જેના માતા પિતા નથી તેનું કન્યાદાન વિવિધ ક્ષેત્રોના આગેવાનો, સમાજના પ્રમુખ, ઉદ્યોગપતિ, વેપારીઓએ કર્યું હતું, જેમાં ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ અને સમારોહના આયોજક પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ નવદંપતીને આશીર્વચન આપ્યા હતા। લગ્ન મંડપમાં લગ્ન ગીતોની રમઝટ સાથે જાનનું સામૈયું કરાયું હતું। કન્યા વિદાય પ્રસંગે દરેકની આંખો ભીની થઈ ગઈ હતી।